હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ દાળવડાની રેસીપી। દાળવડા બનાવવામાં એકદમ ઇઝી છે, બસ આપણે એનું બેટર થોડીક ટિપ્સની સાથે બનાવશું। એનાથી એ ફ્લફી, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે। આ દાળવડાની ખાસિયત જ એ છે કે આપણે એને સોડા વગર બનાવશું। વરસાદની સિઝનમાં ગરમા ગરમ દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં દાળવડા બનાવવા માટે મેં અહીંયા ફોતરાવાળી લીલી મગની દાળ લીધી છે। ઘરમાં રહેલી કોઈપણ વાટકીને માપની માટે સેટ કરી લો। એ જ વાટકી અથવા કપના માપથી આપણે 2 કપ દાળ લેવાની છે। ઓરિજિનલ દાળવડાની રેસીપીમાં ફોતરાવાળી લીલી મગની દાળની સાથે જ બનાવવામાં આવે છે, પણ જો આ દાળ ઘરમાં ના હોય તો મગની પીળી દાળ ફોતરા વગરની પણ લઈ શકો છો। અને હવે દાળમાં પાણી એડ કરીને સારી રીતે વોશ કરી લેશું। વોશ કરેલી દાળનું બધું જ પાણી નીકાળી લેશું અને દાળને પલાળવા માટે પાણી એડ કરી લેશું। દાળને કવર કરી અને 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી દેશું। જો તમારી પાસે ટાઈમ ના હોય તો ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પણ દાળને પલાળીને દાળવડા બનાવી શકાય છે। 7 કલાક થઈ ગયા છે। પલાળેલી દાળને જોશો તો દાળ એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગઈ છે અને એના ફોતરા પણ ઉપર તરવા માંડ્યા છે। તમે દાળને સારી રીતે રગડીને પણ એના ફોતરા નીકાળી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં દાળના ફોતરા અને પાણીને સારી રીતે નીકાળી લીધા છે। આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળમાં પાણીનો પોર્શન બિલકુલ ના રહેવો જોઈએ। આમાંથી 1/4 કપ જેટલી દાળને અલગ નીકાળીને રાખી દઈશું, જેનો યુઝ આપણે આગળ કરશું। દાળને પીસવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં ટ્રાન્સફર કરી લઈશું। સાથે જ 8 થી 10 લસણની કળીઓ એડ કરશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 3 થી 4 સ્પાઇસી લીલા મરચાં એડ કરશું। સ્પાઇસ લેવલ તમે તમારી પસંદગીના હિસાબે એડજસ્ટ કરી લો અને 1 ઇંચ આદુના ટુકડાને કટ કરીને એડ કરશું। હવે આ દાળને આપણે થોડીક થીક એટલે કે દરદરી બનાવવાની છે, એટલે કોઈ પણ ટાઈપના પાણીનો આમાં યુઝ નથી કરવાનો। તો દાળની આ રીતની થીક અને કોર્સ બેટર રેડી થઈ ગયું છે। દાળનો કોઈ પણ દાણો આમાં આખો નથી દેખાતો અને પીસેલા આ બેટરને આપણે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લેશું। હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ। દાળવડા બનાવવા માટે એના બેટરમાં કોઈ પણ સોડા કે ઈનોનો યુઝ નથી કરવામાં આવતો, એટલા માટે દાળવડાને સોફ્ટ અને ફ્લફી બનાવવા માટે બેટરને હાથેથી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેરવતા જઈને ફેંટશું। દાળને ફેટવાથી એમાં હવાના પાર્ટિકલ્સ બેટરમાં આવી જાય છે, જેનાથી દાળવડા એકદમ સોફ્ટ અને ફ્લફી બનીને રેડી થઈ જાય છે। લગભગ 4 મિનિટ થઈ ગઈ છે। દાળ સારી રીતે ફેટીને એનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે। બેટર પણ થોડું લાઇટ અને ફ્લફી થઈ ગયું છે અને તૈયાર થઈ ચૂકેલા આ બેટરની કન્સિસ્ટન્સી જોશો તો હાથમાંથી ડ્રોપ કરી શકાય એટલી છે। મસાલામાં સ્વાદના અનુસાર મીઠું એડ કરશું। દાળવડા ડાયજેસ્ટ કરવામાં ઇઝી રહે એટલે 1/4 ચમચી હિંગ એડ કરશું અને મેં અહીંયા 1 મોટી ચમચી કાળે મરીને ખાંડીને ક્રશ કરી લીધા છે। દાળવડામાં કાળા મરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને સાથે જ જે આપણે બચાવીને રાખેલી દાળ હતી એ પણ એડ કરી લેશું અને 2 મોટી ચમચી બારીક કટ કરેલી કોથમીર નાખશું। બધા જ મસાલાને મિક્સ કરી લેશું। આ બેટરમાં તમે ઝીણી સમારેલી ડુંગળી કે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઝીણા સમારીને એડ કરી શકો છો। મસાલો બેટરની સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે દાળવડા બનાવવા માટે હાથની આંગળીને થોડીક પાણીવાળી કરી લેશું અને બેટરને આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે લઈ લેશું। દાળવડા ફ્રાય કરવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો ગરમ કરેલા તેલનું ટેમ્પરેચર થોડુંક બેટર નાખીને ચેક કરીએ તો બેટર થોડીક જ વારમાં તરત ઉપર આવી રહ્યું છે, મીન્સ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે બેટરને ગરમ તેલમાં ડ્રોપ કરશું। તો અહીંયા મેં એક કરીને બધા દાળવડાને ડ્રોપ કરી લીધા છે। હવે કડછીની હેલ્પથી બંને સાઈડ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું। શરૂઆતમાં જ્યારે આપણે દાળવડાને તેલમાં ડ્રોપ કરીએ ત્યારે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને તરત જ ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે, જેથી આપણા દાળવડા અંદર સુધી એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય અને બિલકુલ કાચા ન રહે। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। દાળવડા એકદમ સરસ રીતે ફ્રાય થઈને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને હવે એને એક મોટા ઝારામાં નીકાળી લેશું, જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય। આપણા વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। બીજો બેચ પણ આપણે આ જ રીતે તૈયાર કરી લીધો છે। તો હવે આ દાળવડાને આપણે પ્લેટમાં નીકાળી લઈએ। ડુંગળી અને તળેલા મરચાંની સાથે એને સર્વ કરવામાં આવે છે। એકદમ સોફ્ટ, ફ્લફી અને ક્રિસ્પી દાળવડાને તમે પણ વરસાદની આ સિઝનમાં મારી રેસીપીને ફોલો કરીને બનાવો, તમને ખૂબ જ પસંદ આવશે। અને કેવા બન્યા તમારા દાળવડા કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો। બનાવ્યા પછી તમને પસંદ આવે તો જ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી મળીશ ફરી નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।